श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री महाप्रभुजीનું શ્રી સર્વોત્તમજીનું 62મું નામ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત. આ નામનો ભાવાશ્રી ગોકુલનાથજી કહે છે, ભૂમિમાં પુષ્ટિ ભક્તિ માર્ગીય ભક્તિનું પ્રાગટ્ય કરનારા શ્રી મહાપ્રભુજી છે. જેવી રીતે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય ધર્મ સહિત ધર્મી સ્વરૂપ છે, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીનું પણ પ્રાગટ્ય થયું છે. અને શ્રી ગુસાઈજી પણ ખટ ધર્મ સહિત ધર્મી સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે. અને આપનું સ્વરૂપ પરમ રસાત્મક ગુણનિધિ, લાવણ્યનિધિ, કલાનિધિ, કર્તુમ કર્તુમ અન્યથા કર્તુમ સર્વસમર્થ ભક્તજન ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ કર્યું છે. અને તેનું એકમાત્ર ભુવિ ભક્તિ પ્રચાર એક શબ્દ છે, એકમાત્ર પ્રયોજન છે. ભક્તિના પ્રચાર અર્થે આપે શ્રી ગુસાઈજીને પ્રગટ કર્યા છે. અને આ નામમાં પ્રસંગ છે, પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી વલ્લભને વિવાહ કરવાની આજ્ઞા કરે છે. અને શ્રી આચાર્યજીના વિવાહનો પ્રસંગ આમાં રહેલો છે. અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંનેના સેવક, પહેલાં જેઓ શ્રી મહાપ્રભુજીના સેવક હતા, કપૂર ક્ષત્રિય જલઘરિયા પરમાનંદાસજીના વાર્તાજીમાં જેમનું વર્ણન આવે છે, નિત્યલીલાના સોનજુહી. તો તેમના વાર્તાજીમાં આપણને શ્રી મહાપ્રભુજીના 6 ધર્મો અને ધર્મી સ્વરૂપ દર્શન થાય છે. અને જ્યારે તેમનો બીજો જન્મ થયો, એક સૈવિકો બેટા, ત્યારે શ્રી ગુસાઈજીના 6 ધર્મ અને ધર્મી સ્વરૂપનું વર્ણન તેમાં આવી રહ્યું છે. તો તેનું દર્શન કરીએ. જ્યારે આ બાલક અવસ્થામાં હતા અને એકવાર એક રાજાએ ઘર લૂંટી લીધું, માતા પિતા સહિત તેઓ ત્યાંથી ભાજી ગયા. અને માતા પિતા તો એક નાહારે તેમને માર્યા. હવે એકલા વનમાં બેસીને રુદન કરી રહ્યા હતા. શ્રી આચાર્યજી પધાર્યા, સગરો વૃત્તાંત કહ્યો. શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે કચ્છું મહાપ્રસાદ અને આ જલપાન આને કરાવો તો આના પ્રાણ બચશે. અને મહાપ્રસાદ જલપાન કરાવ્યું. તબ યા ક્ષત્રિને શ્રી આચાर्य સો बिनती કરી, महाराज मोको आप पास રાખો, जन्म भर आपको गुलाम रहूँगो, अब मेरे माता पिता भगवान आप है. श्री वल्लभनो ऐश्वर्य धर्म ઈશ્વર પૂજ્યતે લોકે મૂઢેરપી યદા તદા. હજુ તો શ્રી વલ્લભને નીકી ભાંતિથી જાણતા પણ નથી, તે છતાં કહી રહ્યા છે કે આપ તો ભગવાન છો. ત્યાર પછી શ્રી નવનીત પ્રિયજીના દર્શન શ્રી વલ્લભે કરાવ્યા. અને એટલું બધું મન આ સ્વરૂપમાં લાગી ગયું, વિચાર્યું કે મને શ્રી નવનીત પ્રિયજીની કછું સેવા મિલે. श्री आचार्य जी कहे छे, तेरे बड़े भाग्य है जो नवनीत प्रिय जी की सेवा को विचार कियो. अने पछी अति प्रीति सो यह वैष्णव प्रसन्न होय के खारो मीठो जल भरन लाग्यो. श्री वल्लभे नाम रमसमन कराव्યું હતું, સેવક થયા હતા અને હવે અતિ પ્રીતિથી આ સેવા કરી રહ્યા છે. વૈરાગ્ય ધર્મ હરેશ ચરણો પ્રીતિ. ત્યાર પછી પરમાનંદ દાસજીના કીર્તન શ્રવણ કરવા તેઓ એકવાર ગયા છે. અને તેમની ગોદમાં બેસીને શ્રી નવનીત પ્રિયજીએ કીર્તન સુન્યા તેવું પરમાનંદદાસજીને સ્વપ્નમાં દેખાયું. અને પરમાનંદદાસજી શ્રી વલ્લભનું શરણ સ્વીકારવા માટે આવ્યા છે. શ્રી આચાર્યજી તે સમયે સંધ્યાવંદન કરી રહ્યા હતા. વસ્તુત કૃષ્ણ એવા દર્શન થયા. અને પરમાનંદ સ્વામી વિચાર્યું
कि श्री आचार्य जी के सेवक कपूर क्षत्रिय की गोद में बैठी के श्री नवनीत प्रिय जी मेरे कीर्तन क्यों न सुने, जिनके माथे श्री आचार्य जी आप ऐसे धनी बिराजत है। શ્રી ધર્મ, જેના સેવકની શ્રી આવી છે તેના સ્વામીની શ્રી કેવી હશે। અને પછી જ્યારે એક અપરાધ વશ તેમનો બીજો જન્મ થયો છે એક સૈવીના ઘરમાં, અને હવે ગુસાઈજીનું શરણ આ જીવ લેશે, તો જ્યારે તે જીવ ગર્ભમાં હતા तब मन में विचार कियो श्री आचार्य जी महाप्रभु धनी मेरे भये, तिनकी कहानी थे श्री नवनीत प्रिय जी मोको सानुभवता जनावते। सो मैं जीव की लालच स्वाद के लिए यह अपराध पर्यो, अन्य मार्गी के घर में मेरो वास भयो, ताते अब यह जन्म होएगो तब मैं मूंगो रहूंगो बोलूंगो नहीं। श्री वल्लभनो ज्ञान धर्म स्वभावनो विजय, જે અપરાધથી એક જન્મનો અંતરાય થયો તેના માટે હવે સાવધ થઈ રહ્યા છે। ત્યાર પછી જ્યારે તેમનો જન્મ થયો તો રડ્યા પણ નહીં, અને ભૂખ લાગે તો પણ ન રડે। જ્યારે પહેલો 1 વર્ષના થયા ત્યારે એક શબ્દ બોલ્યા શ્રી આચાર્યજી મહાપ્રભુજી। બીજા વર્ષે શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગસાઈજી। ત્રીજા વર્ષે ત્રીજું નામ શ્રીનાથજી, અને ચોથા વર્ષે 4 નામ લીધા શ્રી આચાર્યજી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયજી। તેના પિતાએ કહ્યું, બેટા અમારે બીજું તો કોઈ સંતાન નથી, તું આવું જાણી બૂજીને કેમ મૂંગો થઈને રહે છે। તેણે પૃથ્વી પર લખ્યું કે મોકોશી ગોકુલ લે ચલો, અને ગોકુલમાં ઠકરાની ઘાટ પર આવીને બેસ્યા। જલગરિયા જલ ભરવા આવે અથવા કોઈ વૈષ્ણવ આવે તેને પૂછે કે શ્રી નવનીત પ્રિયજી કે यहाँ कहाँ समय है। અને હવે આવી રહ્યો છે શ્રી ગુસાઈજીનો ऐश्वर्य धर्म। श्री गुसाईजी कहाँ विराजे है, सेवक जलगरिया देखे है, छोरा सेवी को है, या को यहाँ की खबरी कैसे परत है। श्री गुसाईजीને શરણે આવ્યા પહેલાં જ તેમનું પૂજન કર્યું, અને ऐश्वर्य धर्म हवे छे यश धर्म श्री गुसाई जी नो। इतने में श्री गुसाई जी नवनीत प्रिय जी को राजभोग धरी गोविंद घाट पर पधारे। सब वैष्णव कही श्री गुसाई जी मुस्काई के पूछे, वह यहाँ आयो है कहा। तब सब वैष्णव कहे ठकरानी घाट पर है। श्री गुसाई जी कहे वाको बुलाओ, अने दर्शन करत मात्र नेत्रन में ते जल प्रवाह चलियो। श्री गुसाई जी कहे, अब तू क्यों रोवत है, अब तो तू आई पहुँच्यो, આવ્યો છે અમારી પાસે, અને પહોંચ્યો છે શ્રી નવનીત પ્રિયજી પાસે। આ છે શ્રી ગુસાઈજીનો યશ ધર્મ। આગે તું સાવધાન રહીયો, જ્ઞાન ધર્મ, કારણ કે એકવાર જીભના સ્વાદથી તેમને એક જન્મનો અંતરાય થયો છે। હવે સાવધાન રહેવા માટે આપ પણ કહી રહ્યા છે। હવે આવે છે ધર્મી સ્વરૂપ શ્રી ગુસાઈજીનું। વાકો કૃપા કરી નામ સુનાયો, નવાય અપરસ में मंदिर में ले वाको ब्रह्म संबंध करवायो। श्री गुसाईजीનું નિર્વધિ કૃપાયુક્તત્વેન એટલે કે ધર્મી સ્વરૂપ। હવે આવે છે શ્રી ગુસાઈજીનો વૈરાગ્ય ધર્મ। पाछे वासो कहे, अब तू बाहर जा। तब वाने नवनीत प्रिय जी के द्वार की चौखटी पकड़ी राखी, छोड़े नहीं। श्री गुसाई जी कहे, बहुत दिनांते बिछड़्यो है, ताते या को बाहर निकसवे को मन नहीं करत। अने अनवसरमा पण बहार न गया तो आ छे वैराग्य धर्म। एटलुं बधुं श्री नवनीत प्रियजी सिवाय अन्यत्र બધે જ વૈરાગ્ય થયું છે। શ્રી ગુસાઈજીનો વૈરાગ્ય ધર્મ કે તેમના સાનિધ્યથી આ બાળકને પણ આવું દાન થયું, અને જોર કરીને ચોકટી છુડાઈ ત્યાં તો તેની દેહ છૂટી ગઈ। श्री गुसाई जी जाने वैष्णव को जीव तो लीला में पहुँच्यो है। हवे श्री गुसाईजीनो वीर्य धर्म। श्री गुसाई जी वाकी देह में अपनी सत्ता धरी, वा देह को सिंह पोरी ते बाहिर एक कुआ पास जाए अपनी सत्ता
લે લીની. હવે આવે છે શ્રી ગુસાईजीનો श्री धर्म। दे उहाँ परी रही, माँ बाप रोवन लागे। श्री गुसाई जी कहे, काहे को तेरो बेटा है, ये तो हमारो जीव હતો, कोई अपराध ते तेरे घर आयो હતો, अब हमको आई मिल्यो। તો આ છે આપનો શ્રી ધર્મ, જેના સેવકની શ્રી આવી છે કે શરણે આવતાની સાથે જ જીવ છૂટી ગયો અને તેમને તેમના સ્થાનમાં તેઓ પ્રાપ્ત થયા, તો તેના સ્વામીની શ્રી કેવી હશે? પણ માતા પિતા શરણે ન આવ્યા કારણ કે દૈવી જીવ ન હતા। હવે આવે છે શ્રી મહાપ્રભુજીનો ધર્મી સ્વરૂપ। चाचा जी ने पूछिया कौन हतो? गुसाई जी कहे श्री आचार्य जी महाप्रभु उनको सेवक हतो, खासा जलगरिया हतो। श्री महाप्रभु की कृपा ते नवनीत प्रिया जी को सानुभाव हतो। इनकी गोद में बैठी श्री नवनीत प्रिया जी परमानंद स्वामी के कीर्तन सुने। परमानंद स्वामी को इन द्वारा उद्धार भयो। श्री वल्लभनु धर्मी स्वरूप। पण एक वार जीभना स्वादथी बीजो जन्म थयो छे, परंतु श्री आचार्य जी महाप्रभु जी बड़े हैं या के अपराध सामे न देखे, थोड़ो दंड दिवाय फेरी अंगीकार कियो। श्री वल्लभनो वीर्य धर्म अने यश धर्म। श्री आचार्य जी महाप्रभु को ऐसो स्वभाव है सो कहाँ ताई कहिए। तो आ एक सेवके श्री वल्लभना पण सेवक थया छे अने श्री गुसाईजीना पण बीजा जन्ममां सेवक थया छे। अने श्री वल्लभ अने श्री विठ्ठलना 6 धर्म अने धर्मी स्वरूप आ सोनजूहीजीना वार्ताजीमां आपणने दर्शन थाय छे। भुवि भक्ति प्रचारैक कृते स्वान्वय कृताय नमः। श्री वल्लभाधीश की जय। श्री गुसाईजी परम दयाल की जय।